ઘોડલા વયા જાય. આ તો વચ્ચે વચ્ચે તમે ગરમ થઈ જાવ પાસે એટલે આવી રીતે ઘોડલા વયા જાય. 5 રાત હતી, સંતો હતા, એમાં ઉંકારો સંભળાણો, ઓય માં ઓય માં ઓય માં. 13 વર્ષની દીકરી, બાવળના થડે પટેલની દીકરી, બાવળના થડે બેઠી બેઠી રાયડું નાખે છે. ઓય માં ઓય માં ઓય માં. ઘોડા થંભી ગયા મિત્રો, આ સત્ય ઘટનાની વાત છે. ઘોડા થંભી ગયા અને એક સંત એમાંથી ઘોડીમાંથી ઉતરીને હળી કાઢે છે. અરે બાપા કોણ છો તમે? કોણ રાયડું નાખો છો? કે બાપા તમે કોણ? સામે 13 વર્ષની દીકરી પટેલની દીકરી અવાજ કર્યો, તમે કોણ છો? અરે હું સંત છું, અમે તારે બીવાની જરૂર નથી. કોણ છો બેટા અહીંયા તું? કે હું ફલાણા ગામની પટેલની દીકરી છું, મને ઉંદરી થઈ માથામાં. એ વખતે એવા રોગ આવતા ને તો ગામ આખું એમ કે બધાને સોટે આને જંગલમાં મૂકી આવો, રક્તપીતમાં ને એવું બધું થતું. મને માથામાં ઉંદરી થઈ, મારા મા બાપ મને મૂકી ગયા, ભાતનો ડબરો સેટે ઝાડને થડે આવીને મૂકી જાય અને હું ખાઈ લઉં છું. મારી પાસે ન આવતા મને ઉંદરી, મને કાળી પીડા થાય છે. બાપા તમે જે હોય મારી પાસે તમે ન આવતા હો, નકર તમને આ ઉંદરી સોટી જાહે. મને મારા મા બાપ, હું પટેલની દીકરી છું, આ મૂકી ગયા છે ગામના કહેવાથી, બધાને સોટે નહીં એટલે. અરે રે બાપા એવું હોય કાંઈ? ભગવાન બધાયના રખોપા કરે, કોઈને કાંઈ છૂટતું નથી કરીને સંત એટલે આપા દાના નજીક આવે છે ચલાળા અને પાસે આવે એટલે અરે બાપા શેટાર્યો, તમને આ ઉંદરી પીડાની ખબર નથી, તમારે ભૂંડાયું થઈ જાય. તો કે બેટા એની કોઈ દવા નહીં? તો કે દવા તો વૈદ્યો એમ કહે છે કે કેટલી દવા કરી, કોઈ દવાથી કાંઈ સારું થતું નથી. ઘડીક રહી જાઓ, પાછા રહી જાઓ. વાહ વાહ, એમના લગ્ન નો થયું એવું લાગે મને. તમારી શાદી થઈ ગઈ હે? મેરેજ? ઓ વાંધો નહીં, હા ગુજરાતી બોલે એમને તોય આટલી બધી ફૂર્તિ સારું કહેવાય એમ. તો શું છે હપ્તા ભરી ભરીને પૂરું થઈ ગયું હોય હાવ કા? ખેર મજા આવે છે કા? ફૂર્તીલા છે, એને જોરદાર તાળીથી વધાવો, એનું કામ બહુ અદભુત છે. ગુજરાતી છો કે મારવાડી ને તો બધી ભાષાઓ આવડે, ભૂકા કાઢે મારવાડી. હા એને ગુજરાતી મારવાડી બે, એમાં કાંઈ નહીં. અમેરિકામાં એક શોરૂમ છે મોટો અમેરિકામાં, એમાં એમ લખ્યું હતું પટેલ થોમસ પટેલ. પટેલ થોમસ પટેલ. કોકે પૂછ્યું કે આ પટેલ થોમસ અને પટેલ એટલે કેમ, આનું શું મતલબ? એ કે બે બાજુ પટેલ રહ્યા ઈ અને આ વચ્ચે થોમસ, આ ત્રણે પાર્ટનર છે, ભાગીદારો છે. અમે ત્રણે ભાગીદારો છીએ, થોમસ અમારો પાર્ટનર છે. એટલે કે તો આમાંથી સરસ લ્યો, આ શોરૂમ બહુ મોટા છે ત્રણે, અરે શોરૂમ બહુ જબરો છે, તો આમાંથી શું શું થયું આગળ, તમે કેવી રીતે પ્રગતિ કરી? તો કે આ પટેલ થોમસ અને પટેલ બે બાજુ પટેલ રહ્યો ને, એને આમાંથી બીજા 7 શોરૂમ થયા. એ કે થોમસ ને એ કે એને ગુજરાતી પટેલનો અનુભવ થયો. અનુભવ જીવનમાં જરૂરી છે ને, એ કે એને અનુભવ થયો ગુજરાતી પટેલનો એમ. એટલે મજા આવે. સારું, મારવાડી એવા જ હોય પાછા. વાહ. એટલે હવે મૂળ વાત ઉપર આવું. એને કીધું કે આની દવા કોઈ નથી બેટા? તો કે દવા નથી. વૈદ્યોએ ઓહળિયા કર્યા, પણ વૈદ્યોએ એવું કીધું કાળિયો કૂતરો હોય ને, હાવ કાળિયો, એની લાળમાં એવી તાકાત છે કે ઉંદરી મટી જાય, એ ચાટે તો. પણ બાપા છેટા રહેજો, ગોળવાળા પાણી રેડ્યા ને તો કાળિયા કૂતરા આગા ભાગે છે દુર્ગંધથી, એવી મારે ઉંદરી. હું પટેલની દીકરી છું બાપા, માફ કરજો, પણ તમે છેટા રહેજો. અને તેથી મિત્રો પાસે જઈ દીકરીના ધીરે એક દિન બાવડું પકડી અને આપો દાનો, ચલાળાનો સંત આપો દાનો છે ને, એને એમ કીધું તું ભગવાનને કે હે અખિલ બ્રહ્માંડના માલિક, કાળિયો કૂતરો આને ચાટે જો આનો રોગ મટી જતો હોય તો હવે ઘડીક વાર આ દાના ભગતને તારો કાળિયો કૂતરો બનાવી દે, મારે આની ઉંદરી ચાટી જ આવી છે ભલા માણસ. અને તેથી આપા દાનાએ ઉંદરી ચાટી, તે આ હકીકત બનેલી ઘટના છે. 1.5 વર્ષ હજી આ વાતને થયા છે અને દીકરીને ટાઢક થઈ ગઈ, દીકરીની પીડા તેથી હણાઈ ગઈ. એટલે સર ઉંદરી પરું ચૂવે અને દુર્ગંધ પીડા દોય, એને જીભે ચાટીને જીવન દીએ, ઈ અમારા કાઠિયાવાડી કોઈ. એટલે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો ને પડ ભગવાન, મારો થાને મહેમાન, તને હરક ભૂલાવું સાંભળા. એવો છેલ્લો પ્રસંગ કહી એટલે 2 વાગી જાય. છેલ્લો નાનકડો પ્રસંગ દીકરીઓ માટે ખાસ. અહીંયા જે દીકરીઓ બધી ગુજરાતી ભાષા માટે મહેનત કરીને જે બોલતી હતી ને દીકરીઓ, એમને ખબર પડે એના જેવડી જે પટેલની દીકરી, એની વાત બહુ બધાએ સાંભળી છે અને મેં ખૂબ વાર કરી છે. એવી એક વાત કરું, પણ એની પહેલાં અહીંયા ડોનેશન જે આવે છે, પ્રાઇમ મીડિયા છે, પ્રાઇમ ડીએમ શ્રેય ગોવિંદભાઈ અણઘણ, એમના તરફથી 51,000 રૂપિયા આવે છે. જબરા આંકડા છે બધાય, માતાજી ખૂબ આપે એમને.
ખૂબ ખૂબ ધન્યવાદ. અને વિદુર નીતિની બહુ સરસ 2-3 વાતો છે. વિદુર નીતિમાં એવું લખ્યું છે કે જે માણસ બહુ રૂપિયાવાળો હોય છતાંય દાન ન કરે અને જે હાવ ગરીબ હોય ને ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. બહુ રૂપિયાવાળો હોય ને દાન ન કરે ને ગરીબ હોય ને ભજન ન કરે. એવી જ બીજી વાત વિદુર નીતિમાં લખી કે હાવ ગરીબ હોય છતાંય દાન કરે અને બહુ રૂપિયાવાળો હોય છતાંય ભગવાનનું ભજન કરે, આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. એ એટલી જ રૂઢી વાત છે. હા, મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને હું દાનમાં 1 લાખ આપું, એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય, એ દાનમાં 100 રૂપિયા આપી દે ને 50 રૂપિયા આપી દે ને તો મારા કરતા એ મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા છે. એની ત્યાં નોંધ થાય. તમે કેટલામાંથી કેટલા આપો છો એ બહુ મોટી વાત છે, હકીકત છે. એટલે હોય બધા પ્રકારના આવી બધી વાતો જીની જીને અમુક મજા આવી. ભર્તુહરી શતકમાં માણસો વિશે લખ્યું છે. એ કે 3-4 પ્રકારના દુનિયામાં માણસો હોય. પેલો માણસ એવો હોય પોતે ઘાહાઈ જાય ને બીજાનું સારું કરે, એને ઉત્તમ પ્રકારનો માણસ કીધો. પોતે ઘાહાઈ જાય ને દુનિયાનું સારું કરે એ ઉત્તમ પ્રકારનો, આ મહાન માણસ કહેવાય. બીજા પ્રકારનો પોતાનું નુકસાન ન થાય તો કોકનું સારું કરે, મારું એકચ્યુઅલી નુકસાન ના થવું જોઈએ, એ મધ્યમ પ્રકારનો. પેલો ઉત્તમ પ્રકારનો પોતે ઘાહાઈને બીજાનું સારું. બીજો મધ્યમ પ્રકારનો કે પોતાનું નુકસાન ન હોય સારું કરે. ત્રીજો નીચ કીધો છે, પોતાને 5000નો લાભ થતો હોય બીજાનો 1 લાખનો ભૂંડિયો વાળવામાં એને કાંઈ ફેર ન પડે, પૂરું કરીને જ બેઠો હોય. મારે 5000 મળવા જોઈએ, 5000 ઓના 1 લાખ ભલે બગડે. ભર્તુહરી કે આને નીચ કહેવાય. પણ ચોથા પ્રકારનો કીધો એ ભર્તુહરી કે મને ખબર નથી આને કેવો કેવો, એ તમે નામ પાડી દીધું. ચોથા પ્રકારનો ભર્તુહરીએ કીધું કે મને ખબર નથી કે આને શું કેવો, એ તમે નામ પાડી દેજો. એ કે ભર્તુહરી કે ચોથા પ્રકારનો એવો પોતાને 1 રૂપિયાનો લાભ ન હોય તોય કોકનું ખરાબ કરીને બેઠો હોય. હા, આને તો હું કેવું, હા અજમય અજમી કે શું કેવું આને. એટલે એવા હોય. પણ એમ આપો છો એનું અસ્તિત્વ નોંધ લે છે. જે મંદબુદ્ધિના બાળકો માટે હોય કે ગાયું માતાજી, આપણી ભારતીય પરંપરા છે. એટલે આપ બધા આપી રહ્યા છો. મનોજભાઈ લુખી અહીંયા પધાર્યા છે, એમના તરફથી પણ 51,000 રૂપિયા આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. નિલેશભાઈ નરોડિયાના જન્મદિવસ નિમિત્તે અહીંયા 11,000 રૂપિયા આપવામાં આવે છે. જન્મદિવસની પણ ખૂબ ખૂબ બધાય. અરવિંદભાઈ નસીદ એમના તરફથી પણ 11,000 રૂપિયા આવે છે. અને હાર્દિકભાઈ ડોંડા છે, હાર્દિકભાઈ ડોંડા, એમના તરફથી 1,11,111 આપવામાં આવે છે. જોરદાર તાળીથી આપણે એમને વધાવીએ. અને ખોડીદાસ ગોધાણી એમના તરફથી 21,000 રૂપિયા અહીંયા આપવામાં આવે છે. અને હા, વાહ વાહ, પ્રસંગ આ તો ફરમાઈશ છે, સરસ. જોઈ લેશું. હું ફરમાઈશ એટલી છે કે અઠવાડિયું રોકાવું પડે એમ છે. પણ આ પ્રસંગ મને ગાવ તો તમે ગોળ કરો છો, આકલા પડકાર મજા જ આવે. પણ મને એમ થાય છે કે મારે અમુક વાતો મને પછી મનમાં મનની રહી જાય. એટલે આ વાતો બહુ અમૂલ્ય છે આપણા જીવનની. એવી 17 વર્ષની એક પટેલની દીકરીની વાત મેં ઘણી વાર કરેલી. દીકરીઓ ખાસ સાંભળે. ગુજરાતી સમજો છો ને બેટા? ગુજરાતી સમજાય ને બધાને? તો બસ અમારે એટલું ઘણું. બાકી તમે બસ ફલો ફૂલો અને વિશ્વમાં ભારતનું નામ રોશન કરો છો હજી. અને હીરાના વેપારી છે આ બધા. ભગત બાપુની ગીત બહુ સરસ છે કે ભાઈ તારે હીરાનો એ વેપાર. જે હીરાના વેપારીને ધ્યાન શું રાખવું? 2 કડી કહું. હીરાનો વેપાર એ ભાઈ તું તો ઝવેરાતનો જાણહાર. ભાઈ તારે હીરાનો એ વેપારજી. તારે તો હીરાનો વેપાર, તારે કરવાનું શું? ફાટું બાંધીને એની ફેરી નો દેજે કોઈ દી બકાલીને બજાર. હીરાના વેપારીને ફાટલીને બકાલીને બજાર જેમ વેચવા જવું પડે હોય કોઈ દી? ન જવાય. ફાટું બાંધીને એની ફેરી ન દેજે કોઈ દી બકાલીની એ બજારજી. નફો ન મળશે ને ઘરનું ટળશે અને હાસલ માં તકરાર. ભાઈ તારે એક વાત હવે સાંભળ્યા જેવી બહુ. શું? કંઈક મફતિયા આવશે બજારે તારા બેહશે રોકીન બારજી. કંઈક આવશો પણ કરવાનું શું? બધાને મીઠો આવકાર દેવાનો. પણ દરવાજા હીરાના ક્યારે ખોલવાના? કંઈક મફતિયા આવશે તારી પાસે બેગશે રોકીન બાર. હાસી વાત છે ને? પણ મોઢું જોઈને ખોલીજે તારા, મોઢું જોઈને ખોલીજે તારી તેજુરી કે રાજો ને દ્વાર. ભાઈ તારે હીરાનો એ વેપારજી. હીરાનો વેપાર ભાઈ તું સો ઝવેરાતનો જાણહાર.
ભાઈ તારે હીરાનો એક વાત એને કરી, જીવન કરતા જીભ તણી જે કિંમત હોય કરનાર જો એવા માંગે માલ તારો તો એને તું આપી દેજે ઉધાર, ભાઈ તારે હીરાનો એ વેપારજી, જીવન કરતા જીભ તણી જે કિંમત હોય કરનાર એવા માંગે માલ તારો તો એને આપી દેજે ઉધાર, ભાઈ તારે હીરાનો વેપાર, એવો તારે હીરાનો વેપાર. એવો આ છેલ્લો એક 5-7 મિનિટ અમારા વર્ષથી એટલા વર્ષોથી લોક સાહિત્ય, ચારણી સાહિત્ય અને હાસ્યની વાતોને લઈ અને નીકળેલો એવો એક ગર્વો કલાકાર, આપણું ગુજરાતનું ગૌરવ એવા ધીરુ બાપા, એવા જ પદ્મશ્રી સાબુદ્દીન બાપા, એમણે પણ આનંદ કરાવ્યો ટૂંકમાં. અને વચ્ચે વચ્ચે જે સંચાલન કરતા કરતા રૂડી અને મીઠડી વાતો કરતા કરતા મને તમને આનંદ કરાવે એવા રણજીતભાઈ વાંક, એટલે રણજીત મામા, ડૉક્ટર રણજીત મામા, એ પણ સરસ રીતે સંચાલન કરે છે. આ બધાએ આયોજક મિત્રો, આખી ટીમ, બધાને ખૂબ ખૂબ વધાઈ આપી. અને મને જે સમય મળ્યો છે એમાં મારે માટીની વાતો અહીંથી કહેવાની છે. હું મનોરંજનનો કલાકાર કોઈ છું નહીં, પણ થોડું ઘણું આત્મરંજન કરાવીશ એ તમને ગેરંટી આપું છું. એટલા માટે મને મેઘાણીની કડીથી આ સાબરમતીના કાંઠે બેઠા છે એટલે કહેવાનું મન થાય કે મોરલા તારો જી થોડી ઘડી મને તેની હસાડી લો કાંઠ, મારી ખોવાયેલી એક વાદળીને હું હવે છેલ્લી વાર ખાદ પાડી લઉં. હે ગાંધીગીરીના મોરલા, થોડી વાર હારો કંઠ તોરો મને દઈ દે ને અસાડી લો તો આજ અમદાવાદની ધીંગી ધરતીના મીઠડા માઢુડા બેઠા છે, એમને થોડોક આનંદ કરાવી લો અને ટવકા કરી લઉં લોક સંસ્કૃતિની વાતોને વાગોળી. અને આજ એવો વરસાદ, આનંદનો અને કૃપાનો વરસાદ બધા ઉપર વરસતો રહીએ એવી જ્યારે મોજ કરવી છે ત્યારે દુહાસનથી શરૂઆત કરી અને જે મને વાતો આવશે એ આપને આગળ રજૂ કરી છે. એટલા માટે તો ઈ ધકમાર ધડડા